Life is a learning, and learning is a life. I think learning is a process of 24 hours by 365 days throughout life. પેલું બા મંદિરમાં એકડો કમળનો ક શીખે હતા ને, ત્યાંથી શરૂ થયું. કદાચ એનાથી પણ પહેલા માના ખોળામાં માં બોલતા શીખ્યા હતા કે બાપુ પપ્પા કશુંક બોલતા શીખ્યા હતા. ત્યાંથી શરૂ થયું શીખવાનું. એ મૃત્યુ સુધી અટકવું ના જોઈએ. સ્કૂલ અને કોલેજ જે આપે એ શિક્ષણ નથી. એ પોપટીયું જ્ઞાન, ગોખણિયું જ્ઞાન છે, જે માર્કશીટમાં છપાય છે. અને એ માર્કશીટ આપણા માટે નોકરી લઈ આવશે, ધંધો લઈ આવશે. નહીં. કે જે દત્તાત્રેયના 64 ગુરુ હતા, અને ગાંધીજી પણ સતત ગુરુઓની શોધમાં રહેતા. વિવેકાનંદ તો અસંખ્ય ગુરુઓ તપાસ્યા ને ચકાસ્યા. મીરા પણ મેવાડથી ગુરુ શોધતી રવિદાસ પાસે ગઈ હતી. શીખવાની પ્રક્રિયા એ શાળા કોલેજમાં નથી, માતા પિતાથી શરૂ થાય, કુટુંબથી શરૂ થાય. જ્યાં સારું દેખાય એ શીખવા મળે. કેટલું બધું શીખવાનું છે. જિંદગી એ માર્કશીટ ના શિક્ષણ સિવાયનું શિક્ષણ છે, જે દરેક ડગલે ને પગલે શીખાય છે. એ નક્કી નથી રોડ પરનો ભિખારી પણ શિક્ષણ આપી શકે. દારૂડિયો, જુગારી, ગુંડાઓ, વ્યસનીઓ ક્યાંથી? સવાલ એ છે એમાં સારું છે શું એ તમારે શીખવાનું છે. તમારી નજર બિલકુલ ચાંપતી હોવી જોઈએ. કશુંક સરસ દેખાયું, તરત ઉચકી લો, પોતાની જિંદગીમાં ઉમેરી દો. મૃત્યુ સુધી શીખી શકાય. વિશ્વની અદ્ભુત પ્રતિભા આઈન્સ્ટાઈન બિલકુલ વૃદ્ધત્વની ઉંમરમાં ગિટાર શીખવા બેઠા. શીખી જ શકાય. તમે જ વિચારો ને, કેટલું બધું ખોટું છે આપણી અંદર. આપણી ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, નાક, જીભ, મન, આપણે કાબુમાં છે. આપણી વૃત્તિઓ છે, કામ, ક્રોધ, અભિમાન, મોહ, લોભ, આ બધું આપણે કાબુમાં છે? નથી ને. આના વગર આપણે કેટલા ગંદા છીએ. તો આપણે કોઈ પણ ઉંમરે ગુસ્સો ન કરવાનું, લાલચુ ન બનવાનું, અભિમાન ન કરવાનું, મોહ, લાલચ, સ્વાર્થ ન કરવાનું શીખી શકીએ કે ના શીખી શકીએ? આપણી વૃત્તિઓ વૃદ્ધત્વમાં ન શીખાય. સાચું બોલવાનું, નીતિ, ન્યાય, ધર્મ વૃદ્ધત્વમાં કે યુવાની અવસ્થામાં ન શીખી શકાય?
ત્યારે ધર્મ, જાતિ, જ્ઞાન, ઉંમર, હોદ્દો કશું અસર નથી કરતું જો તમારે શીખવું હોય તો. પણ તમારી દાનત હોવી જોઈએ. તો તમે 24 કલાક જ્યાં નજર નાખશો ત્યાંથી શીખી જશો. જરૂર નથી માણસ, વૃક્ષને પણ લોકો સંત કહે છે. સૂર્ય, વાદળ, કુદરત આ બધા જ આપણને શીખવાડી શકે છે. બસ ખાલી વસ્તુ એટલી જ મારા માટે મહત્વની છે, હું શીખવા તૈયાર છું કે નહીં.